પુસ્તક જેને આપણે આંખોથી વાંચીએ છીએ, પણ આંખો જે સાથ ના આપે તો શું જ્ઞાનની દિશા અટકી જાય? રાજકોટમાં એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં શબ્દો લખાતા નથી પણ અનુભવાય છે, જ્યાં દરેક પાના ઉપર સ્યાહી નથી પરંતુ જીવનના સપનાઓ લખાયેલા છે. છેલ્લા 6 દાયકાથી પણ વધુ સમયથી આ પુસ્તકાલય માત્ર પુસ્તકો નથી આપતું, પરંતુ દ્રષ્ટિ વિનાના જીવનને શિક્ષણ, આત્મવિશ્વાસ અને સ્વાભિમાનની નવી દિશા આપી રહ્યું છે. તો ચાલો જોઈએ આ અનોખું પુસ્તકાલય. દરેક સંસ્કારી સમાજની ઓળખ તેના પુસ્તકાલયોથી થાય છે, પણ રાજકોટનું આ પુસ્તકાલય માત્ર પુસ્તકોનું ભંડાર નથી, પરંતુ આશાનું સરનામું છે. વર્ષ 1973માં જ્યારે ગુજરાતમાં બ્રેઇલ સાહિત્ય ખૂબ જ મર્યાદિત હતું, ત્યારે દૃષ્ટિબાધિત વિદ્યાર્થીઓ સુધી જ્ઞાન પહોંચે એ હેતુથી શરૂ થયું આ અનોખું બ્રેઇલ પુસ્તકાલય. સમય બદલાયો, ટેકનોલોજી બદલાઈ, વાંચવાની રીત બદલાઈ, પરંતુ આ પુસ્તકાલયનો ધ્યેય રહ્યો અકબંધ. આજે અહીં 4000થી વધુ બ્રેઇલ પુસ્તકો, સાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષાની સામગ્રી, ધાર્મિક ગ્રંથો અને સામયિકો શાંતિથી પણ સતત જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. 1 જાન્યુઆરી 1973ના દિવસે આપણે આ સંસ્થાની સ્થાપના કરી. રાજકોટ શહેરમાં અંધ વિદ્યાર્થીઓ માટે કે અંધ ભાઈઓ માટે કોઈ પ્રવૃત્તિ નહોતી ચાલતી. 1973ની વાત છે. ત્યારે અંધ દીકરીઓની એક સંસ્થા હતી, પણ પુરુષ માટેની કોઈ સંસ્થા નહોતી. એટલે આપણે 1973માં આ સંસ્થાની સ્થાપના કરી. 3 વિદ્યાર્થીઓની શરૂઆતથી આપણે આ સંસ્થાની સ્થાપના કરી. અત્યારે હાલની સ્થિતિએ સંસ્થાની અંદર 70 અંધજનો રહે છે. એને ખાવા પીવા રહેવાની આ તે બધી સગવડ નિઃશુલ્ક કરવામાં આવે છે. અમને જે આ વિનામૂલ્ય સુવિધા આપે છે ને, એવું કદાચ રાજકોટમાં અમે દીવો લઈને ગોતશું ને તો અમને આવા સાહેબ નહીં મળે. અને એક પણ ચાર્જ લીધા વગર આ સંસ્થા અમને એટલા ખુશ રાખે છે કે જાણે અમે સ્વર્ગ સ્વરૂપમાં અમે છીએ અત્યારે. હું અહીંયા 23 વર્ષ જેવું થઈ ગયું મારે. અને હું અહીંયા એ માટે આવ્યો હતો કે અહીંયા અમારે ફિઝિયો સેન્ટર ચાલતું, એટલે મને ફિઝિયોનો બહુ શોખ હતો અને સંગીતનો પણ શોખ હતો. એટલા માટે હું અહીંયા આવ્યો હતો. તો મેં ફિઝિયો પણ કર્યું, પછી સંગીતની સાથે સાથે મને સંગીતના પણ બહુ કાર્યક્રમ મળવા માંડ્યા, એટલે હું અહીંયા જઉં છું. સંસ્થાનો મુખ્ય હેતુ એક જ છે કે અંધજનોને શિક્ષણ, રોજગાર અને પુનર્વસન આપી સમાજમાં સ્વાવલંબી બનાવવાના, આર્થિક રીતે સદ્ધર બને એ પ્રયાસો કરવાનો સંસ્થાનો મુખ્ય હેતુ છે. સંસ્થા અત્યારે જુદી જુદી 8 થી 10 પ્રવૃત્તિઓ ચલાવે છે, જેવી કે અંધજન છાત્રાલય, બ્રેઇલ લિપિની લાઇબ્રેરી, બ્રેઇલ લિપિનો પ્રેસ, બ્રેઇલ સંદેશ નામના સામાયિકનું પ્રકાશન, અંધજન વૃદ્ધાશ્રમ, નેતર ઉદ્યોગ, અતિથિ ગૃહ, આ બધી પ્રવૃત્તિઓ સંસ્થા કરે છે. અત્યારે 73થી માંડી અત્યાર સુધીમાં 400 થી 500 એવી વ્યક્તિઓ મળશે સંસ્થાની અંદર, સંસ્થાનો લાભ લઈને ગયા હોય અને પછી સમાજમાં પુનઃસ્થાપિત થયા હોય. સંગીત શિક્ષક તરીકે ત્યાં હોય, મસાજીસ્ટ તરીકે ત્યાં હોય, હોસ્પિટલો, બેંકોમાં, રેલવેમાં, અત્યારે તો બધી જગ્યાએ છોકરાઓને, અંધજનોને નોકરીઓ મળે છે અને સારી રીતે. ફક્ત નોકરી મળે એટલું જ નહીં, પણ એવો સારી અવસ્થામાં હોય તો એના લગ્ન કરાવવામાં પણ સંસ્થા મદદરૂપ બને છે અને એનો સામાજિક જીવન સારામાં સારું ચાલે એ દ્રષ્ટિએ પણ સંસ્થા ખૂબ કામ કરી રહી છે. ખેલ મહાકુંભની અંદર અમારી સંસ્થાનો બહુ મોટો ભાગ ભજવે છે અને વિદ્યાર્થીઓને સારામાં સારા ઇનામો મળે છે. હું રાજકોટની અંદર 15 વર્ષ ત્યાં એકણા રહું છું. પહેલાં હું કારખાનામાં કામ કરતો હતો અને હવે મેં મારો પોતાનો બિઝનેસ એકણે અંધજન કલ્યાણ મંડળ રાજકોટ ખાતે રહેવા જમવાનું મફત, એટલે એમાં હું રહી અને આવી રીતે મારી રીતના સ્વરોજગાર હું કરું છું. અત્યારે છત્રી વેચું છું. શિયાળો આવશે ત્યારે હું ગરમ કોટ, હાથ મોજા, પગ મોજા, મફલર
એવું બધું. શિયાળો પૂરો થાય પછી છૂટક ધંધો, હેન્ડસ્ફ્રી, ચાર્જર, બ્લૂટૂથ એવું બધું. રાજકોટનું આ પુસ્તકાલય બ્રેલ પુસ્તકોનું સંરક્ષણ તો કરે જ છે, સાથે સાથે બ્રેલ પ્રિન્ટિંગની સેવા, સામયિકોના પ્રકાશન અને ટપાલ દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં પુસ્તકો પહોંચાડવાનું કાર્ય પણ કરે છે, જેથી દૂર ગામમાં રહેતો કોઈ પણ વિદ્યાર્થી જ્ઞાનથી વંચિત ન રહી જાય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી રવિ મોટવાણીનો રિપોર્ટ.